નમસ્તે મિત્રો, શું તમે પણ લીલી પરિક્રમામાં જાઓ છો? તો ખાસ કરીને આ વિડીયો જોઈ લેજો, કારણ કે 2023ની એક એવી ઘટના જે જાણીને તમે પણ ધ્રુજી જશો, અને જે કાયમ જતા હશે એને તો ખબર જ હશે, પણ જે પહેલી વખત જાય છે અથવા તો જવાની ઈચ્છા રાખે છે, તો તેમના માટે ખાસ લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. તો 2023ની રાતની એક ઘટના છે. એક નાની બાળકી, એક દીકરીને દીપડાએ ફાડી ખાધી હતી. જી હા મિત્રો, એક રાતની ઘટના છે, અને ત્યાં દીકરી 2023ની વાત છે, 2024માં કાંઈ નતું થયું, અને આ 2025 આવી ગયું છે. ત્યારે એક એવી ઘટના બની છે કે એક દીકરી સૂતી હતી, એમના ઘરવાળા જેટલા પણ લોકો હતા, એમના મમ્મી પપ્પા એ પણ ત્યાં સૂતા હતા, અને બને છે ઘટના એવી કે દીપડો આવીને એ દીકરીને ફાડી ખાય છે, લઈ જાય છે. અને ત્યારે મિત્રો એ ઘટનાને લઈને ઘણા બધા લોકો બીતા હોય છે, ડરતા હોય છે, કારણ કે બધાને બીક લાગતી હોય છે કે અમે જશું તો એવું બનશે. તો હાલ મિત્રો ખાસ એવું કંઈ ડરવાની જરૂર નથી. એ જે ઘટના બની હતી એવું હવે લગભગ બને તેવું પોસિબલ નથી, કારણ કે ગુજરાતના વન વિભાગના લોકો જે છે અત્યારથી જ તૈયારી કરી દીધી છે. બધા જનાવરને ત્યાંથી ભગાડી રહ્યા છે અને બધા પકડી રહ્યા છે. એટલે જે લીલી પરિક્રમાની જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ કોઈ પણ જાતનું એક પણ વ્યક્તિ બીવાની જરૂર નથી, કારણ કે ત્યાં જાનવરો એક પણ આવશે નહીં, એવું અત્યારે ખૂબ કાળજીથી ધ્યાન રાખવામાં આવ્યું છે. તો મિત્રો, કોઈ પણ જાતની ડરવાની જરૂર નથી. બાકી સાવધાન રહીને લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે, તો આનંદ લેજો. 2જી તારીખ 1લી તારીખે શરૂ થઈ જશે. તો જેમ બને એમ વિડીયો શેર કરજો. જય માતાજી.